હા તો હાલો બધા ઉતાણે નહીં શું કહેવાય હોળી કરવા જવા અમારે મધીબેન તળે છે ભજીયા. હા ઉતાણી કરવા હાલો બધા. ભજીયા નહીં પૂર્યું છે આ. જવા અમાર મધીબેન તળે છે પૂર્યું. મીરાબેન ખાય છે ને બીજું કોણ છે ને હાર્યા રિદ્ધિ. કેમ લાગે જોવામાં દેખાય કે સારું જરા? તમાર બધાના જાણીતા માનીતા જવા દેવબેન બનાવે છે. હા અમાર મોટા બેન શું બનાવે એ તો કઈક પૂરિયું વાળે રોટલી કરે દે બેન શું બનાવે? હા શક્કરપારા બનાવવાનું છે ભાઈ, મેંદાનો લોટ વણે છે ને અહીંયા જવો અમાર મોટું કારીગર કઈક બનાવે છે. જવો તું શું બનાવા બેન? રોટલી બનાવવા કે પૂરી બનાવવા? હા તું શું બનાવા એમ કે પેલા? પૂરી કે રોટલી? હા એમ આ તને જ જોવાની છે. આ જો તું આવી અત્યારે વિડીયોમાં જો આટલી બધી આ તરખુણિયા વાળી પૂરી છે. આ આપણે ઢેબરા કહેવાય ને જૂની ભાષામાં, આ ઢેબરા છે. આ તીખી છે કે મીઠા વાળી છે કે હળદર વાળી છે? આ હળદર વાળી પૂરી છે. આ તીખી ને બનાવી દેવ બેન? હા તીખી છે ભાઈ, એમ એ તીખી જ છે ને. હજી તો આમ જવો અહીંયા તપેલું ફેરવું આખું, એ તો તમે જોયું ને. જો આ હજી તળેલા છે. તમને ખાવાનું મન થતું હોય તો કોમેન્ટ કરી દેજો. જવો લાય તળાવવાનું ચાલુ છે. હેતુ માસે વિડીયો કાયમ જોયો. નંકુ જોવે જ છે, નંકુ જોવે જ છે. હા હરીગવાનું શાક છે. મીરાને તપેલી ભાગમાં આવી એને ભીંડાનું શાક છે. વાલોર છે ભાઈ, વાલોર છે. જવો આમાં હરીગવાનું છે ભાઈ, ખોટું નહીં બોલતા. જેને પૂરી ઢેબરા બનાવવા હોય એ કોમેન્ટ કરી દેજો. આ બેન જવો અમારે દાડીએ સ્પેશિયલ મોકલવાના છે બનાવવા. જવો આ બેન અમારે બનાવે છે. આ અમારે નવા બેન છે, તમે જોયા નહીં. જયું છે હજી આવ્યા જ છે. આપણે નટકટ વિરાટભાઈ છે. વિરાટભાઈ નહીં જેનિલભાઈ. હજી ભોલું છે. આ છે અમારા નવા મહેમાન, તમારા લોક લાડીલા રમેશ ભીલના સુપુત્ર પ્રિયાંશ ભીલ. અત્યારે આરામ ઉપર છે પાલટી. જવો હાર્દિકભાઈ નહીં. આ શું હું બાકી રહી ગયો છું. હજી તો અંદર અમારા આ રૂમમાં સૂતા છે 2 જણા.